આજે મોન્સૂન સત્રના ત્રીજા દિવસે પણ સંસદમાં હોબાળાના એંધાણ. વિપક્ષ સંસદ ભવનથી વિજય ચોક સુધી કાળા કપડામાં નીકાળશે માર્ચ. પહેલગામ હુમલા, ઓપરેશન સિંદૂર અને બિહારમાં વોટર લિસ્ટની તપાસનો ઉઠી શકે છે મુદ્દો. ઉપરાષ્ટ્રપતિ પદેથી જગદીપ ધનખડે રાજીનામું આપતા રાષ્ટ્રપતિએ કર્યો સ્વીકાર. રાજીનામું આપ્યું છે કે પછી લેવામાં આવ્યું તેને લઈને તર્ક વિતર્ક. ન્યાયાધીશ યશવંત વર્માના મહાભિયોગ મુદ્દે કેન્દ્ર સરકાર સાથે ઘર્ષણ થતા રાજીનામું આપ્યું હોવાનો દાવો. જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગની તૈયારી તેજ. ગૃહમંત્રી અમિત શાહે ઓમ બિરલા સાથે કરી મુલાકાત. લોકસભા સ્પીકર મહાભિયોગ પ્રસ્તાવને સ્વીકારી 3 સદસ્યની કમિટીની કરી શકે છે રચના. બ્રિટન અને માલદીવના 4 દિવસના પ્રવાસ પર આજથી રવાના થશે પીએમ મોદી. કિંગ ચાર્લ્સ અને પીએમ સ્ટાર્મ સાથે કરશે મુલાકાત. ભારત યુકે ફ્રી ટ્રેડ ડીલ પર કરશે હસ્તાક્ષર. મતદાન વેરિફિકેશન મુદ્દે ચૂંટણી પંચનો સુપ્રીમ કોર્ટમાં જવાબ. આધાર, રાશન અને ચૂંટણી કાર્ડ માત્ર ઓળખનું પ્રમાણ, નાગરિકતાનું નહીં. નાગરિકતા ન ધરાવતી વ્યક્તિ ન બની શકે મતદાર. બિન નાગરિકને પણ મળે છે આધાર કાર્ડ. લગ્નના 18 મહિનામાં છૂટાછેડા માટે અરજી કરનાર મુંબઈની મહિલા સામે સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી નારાજગી. 12 કરોડ રૂપિયા, ફ્લેટ અને BMW કારની માંગ કરતા કોર્ટનો જવાબ. તમે ખૂબ શિક્ષિત છો, તમારી પાસે MBAની ડિગ્રી છે, તમારે માંગવું ન જોઈએ, તમારે જાતે કમાવવું જોઈએ. આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ સીઈઓ ચંદા કોચર લાંચ કેસમાં દોષી ઠર્યા. વિડીયોકોનને 300 કરોડની લોન આપવાના બદલામાં 64 કરોડની લીધી હતી લાંચ. વિડીયોકોનને અપાયેલી લોન ડૂબી જતા આઈસીઆઈસીઆઈ બેંકને થયું હતું મોટું નુકસાન. બોઇંગ વિમાનોમાં ફ્યુલ સ્વિચ લોકિંગ સિસ્ટમમાં ખામી ન હોવાનો એર ઇન્ડિયાનો દાવો. એઆઈએ તમામ બોઇંગ 797 અને 737 વિમાનમાં ફ્યુલ સ્વિચ લોકિંગ સિસ્ટમની ચકાસણી કરી પૂર્ણ. વિમાન દુર્ઘટના બાદ સિસ્ટમ ચકાસણીનો અપાયો હતો આદેશ. બ્રિટનની ઇમિગ્રેશનની સિસ્ટમમાં ધરખમ ફેરફારો. વિદેશી સ્ટુડન્ટ્સ, વર્કર્સ માટે સ્ટડી કે જોબ કરવાનું હવે બન્યું મુશ્કેલ. સ્કિલ વર્ક વિઝાને પાત્ર નોકરીઓમાં મુકાયો કાપ. કેર સેક્ટરમાં વિદેશી ભરતીઓ પણ કરાઈ બંધ. પીઆર માટે 10 વર્ષ સુધી જોવી પડશે રાહ. ભારે વરસાદ. જમ્મુ કાશ્મીરના રિયાસીમાં ચિનાબ નદીમાં વિપુલ પ્રમાણમાં નવા નીરની આવક. નદી 2 કાંઠે વહેતી થતા સલાલ ડેમમાંથી છોડવામાં આવ્યું પાણી. દરહાલી અને સાતોહો નદીનું રૌદ્ર સ્વરૂપ. નીચાણવાળા વિસ્તારને કરાયા એલર્ટ. આસમાની આફતરૂપી વરસાદ. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં નીચાણવાળા વિસ્તાર જળમગ્ન. સ્થાનિક નદી નાળામાં પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક. વરસાદના કારણે અનેક સ્થળે ભૂસ્ખલન. આર્મી કેમ્પની દિવાલ ધરાશાયી થતા 3 કારને નુકસાન. ઉપરવાસમાં સારા વરસાદના કારણે પૂંછમાં સ્થાનિક નદીઓનું રૌદ્ર સ્વરૂપ. વરસાદ બાદ સ્થાનિક નદીઓએ વટાવી ભયજનક સપાટી. પુલ પર ફરી વળ્યા પાણી. વરસાદ બાદ ચોમેર જળબંબાકારની સ્થિતિ. મહારાષ્ટ્રના વાશિમમાં સેંકડો હેક્ટર ખેતીલાયક જમીનનું ધોવાણ. અનેક ગામ સંપર્ક વિહોણા. મુશળાધાર વરસાદના કારણે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો. જનજીવન પ્રભાવિત. વાદળ ફાટ્યું મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં. સ્થાનિક નદીમાં પૂર. મંદિર પરિસરમાં ફરી વળ્યા પાણી. સ્થાનિકોની મદદથી પૂરના પાણીમાં ફસાયેલા લોકોને કરાયા રેસ્ક્યુ. સોનેગાંવ વિસ્તારમાં જળબંબાકાર. કુદરતનો કહેર હિમાચલ પ્રદેશમાં. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 135 લોકોના મોત, 224 લોકો ઇજાગ્રસ્ત. રાજ્યમાં આશરે 1247 કરોડનું નુકસાન. 2 નેશનલ હાઈવે સહિત 375 માર્ગ બંધ. વરસાદને કારણે 314 પાણી પુરવઠા યોજના પ્રભાવિત. 50થી વધુ ઘર તબાહ. મુશળધાર વરસાદ. હિમાચલ પ્રદેશના ચંબામાં સ્થાનિક નદીઓનું રૌદ્ર સ્વરૂપ. લોકોને નદી અને નાળાથી દૂર રહેવાની ચંબા પ્રશાસનની અપીલ. નદીઓના જળસ્તરમાં સતત વધારો થતા નીચાણવાળા વિસ્તારને કરાયા એલર્ટ. વરસાદ બાદ મંડીના અનેક વિસ્તારમાં ભૂસ્ખલન. જાહેર માર્ગ પર ફેલાયો કાટમાળ. નેશનલ હાઈવે પર અવરજવર બંધ. નેશનલ હાઈવે નંબર 21 પર પહાડ ધસી પડતા વાહન વ્યવહાર ઠપ. હાથ ધરાઈ હાઈવે પરથી કાટમાળ હટાવવાની કામગીરી. જળ સૈલાબ. હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં ગામમાં ચોમેર નજરે પડી રહ્યું છે પાણી જ પાણી. ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન. ઠેર ઠેર કાદવ કિચડનું સામ્રાજ્ય. રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી.
હવામાન વિભાગ અનુસાર 25 થી 28 જુલાઈ સુધી 1-2 સ્થળે વરસી શકે છે ભારે વરસાદ. 26 થી 28 જુલાઈ વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન. ગાજવીજ સાથે વરસી શકે છે વરસાદ. અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. 25 જુલાઈએ નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ. 26 જુલાઈએ અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા, તાપી, નવસારી અને વલસાડમાં વરસાદનું એલર્ટ. રાજ્યમાં ચોમાસામાં જોવા મળી વરસાદની વિષમતા. 35 તાલુકામાં 10 ઇંચથી પણ ઓછો વરસાદ, જ્યારે ભાવનગરમાં મોસમનો કુલ 80% વરસાદ. જુલાઈથી વધુ વરસાદ જૂનમાં પડ્યો. કચ્છ અને બોટાદમાં સામાન્યથી બમણો વરસાદ. નર્મદા જિલ્લામાં મનરેગા યોજના હેઠળ થયેલા કામોની ગુરુવારથી હાથ ધરાશે તપાસ. ભાજપના સાંસદ વસાવા અને આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ કૌભાંડની વ્યક્ત કરી આશંકા. ગાંધીનગરથી નર્મદા પહોંચશે 5 ટીમો. સબસ્ટાન્ડર્ડ ખોરાક માટે 5 લાખના બદલે 20 લાખ રૂપિયાનો દંડ ફટકારવા વિચારણા. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006 હેઠળ દંડની જોગવાઈમાં સુધારા માટે મંગાવાયા વાંધા સૂચનો. મિસ બ્રાન્ડ માટે કોઈ ખાસ સંભવિત ફેરફાર ન થવાના સંકેત. દેશના 6 રાજ્યો બાદ એડવેન્ચર સ્પોર્ટ્સ અંગે ગુજરાત પણ હવે ઘડશે નવો કાયદો. બોટકાંડ પછી હાઈકોર્ટે આપેલા આદેશોનું થશે પાલન. તમામ એડવેન્ચર સ્પોર્ટ્સના નિયમન માટે બનાવાશે નવું બોર્ડ. મેડિકલ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરકારે જાહેર કર્યો નવો નિર્ણય. પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ અપાશે તક. હજારો વિદ્યાર્થીઓના પ્રવેશ થઈ ગયા બાદ નવા નિયમની કચવાટ. ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે પૂરક પરીક્ષા પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ મળશે હવે પ્રવેશ. ધોરણ 10માં પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ 26 જુલાઈ સુધી કરાવી શકશે રજીસ્ટ્રેશન. માર્ક્સ સુધર્યા હોય તેવા વિદ્યાર્થીઓ સાથેનું નવું મેરિટ જાહેર થશે. ફિક્સ પે નીતિ સામે રાજ્યવ્યાપી આંદોલન શરૂ થવાના એંધાણ. સરકારની શોષણભરી નીતિ સામે કર્મચારીઓ લાલઘૂમ. ફિક્સ પગાર, આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ સામે કોંગ્રેસના ધારાસભ્ય મેવાણીએ ચલો ગાંધીનગરનો આપ્યો કોલ. વર્ષ 2002માં પશ્ચિમ રેલવે ભરતી બોર્ડની પરીક્ષાનું પેપર લીક કરનારને સીબીઆઈ કોર્ટે ફટકારી 5 વર્ષની સખત કેદની સજા અને 5 લાખનો દંડ. વડોદરા કચેરીના તત્કાલીન હેડ ક્લાર્ક, સિનિયર સાયબર ઓપરેટર, ઇલેક્ટ્રિક સિગ્નલ મેન્ટેનર, સિનિયર ક્લાર્ક અને સહાયક ડીઝલ ડ્રાઈવરનો આરોપી તરીકે સમાવેશ. ટોયલેટ પર બેસી હાઈકોર્ટમાં ઓનલાઈન સુનાવણીમાં જોડાવા બદલ અબ્દુલ સમદને 15 દિવસ સામાજિક સેવા કરવાની સજા. 1 લાખ રૂપિયાનો દંડ હાઈકોર્ટે રજિસ્ટ્રીમાં કરાવ્યો જમા. સુનાવણી વખતે કોર્ટ મિત્રે આ પ્રકારની ઘટના અટકાવવા માટે આપ્યા સૂચનો. પ્લાસ્ટિકના વપરાશને લઈ દ્વારકા, સોમનાથ સહિતના ધાર્મિક સ્થળોએ કાપડની થેલી કે વેન્ડિંગ મશીન મૂકવા હાઈકોર્ટની ટકોર. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં વર્કશોપ અને જાગૃતિ ફેલાવી. સ્વચ્છ ભારત અભિયાન માટે લેવા જોઈએ અસરકારક પગલાં. મહાનગરપાલિકાઓએ પણ સ્વચ્છતા માટે પહેલનું કરવું પડશે અનુકરણ. છેલ્લા 1 વર્ષમાં નબળી ગુણવત્તાની 3104 દવા મળી હોવાનો કેન્દ્ર સરકારનો રાજ્યસભામાં જવાબ. એપ્રિલ 2014થી માર્ચ 2025 સુધીમાં 1,16,000 દવાનું કરાયું પરીક્ષણ. કંપનીઓ માટે 961 સૂચના જાહેર કર્યાનો કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાનો જવાબ. ધોરડો, દ્વારકા, મોરબી, દાહોદ અને રાજપીપળા એરપોર્ટ સ્થાપવા અનુકૂળ. કેન્દ્રીય મંત્રી રાજ્યસભામાં આપ્યો જવાબ. પાલીતાણા, અમરેલી, રાજુલા, બોટાદને નહીં મળે એરપોર્ટ. કેશોદ માટે અપાઈ વધુ જમીન. રોંગ સાઈડમાં વાહન ચલાવનાર પાસેથી 6 દિવસમાં 1.5 કરોડથી વધુનો વસૂલાયો અમદાવાદમાં દંડ. ટ્રાફિક પોલીસે ડ્રાઈવ યોજી 133 વાહન ડિટેન અને 113 વાહન ચાલક સામે નોંધી એફઆઈઆર. ટ્રાફિક નિયમોની ચુસ્ત અમલવારી થાય તે માટે ટ્રાફિક પોલીસ આગામી દિવસમાં પણ ડ્રાઈવ રાખશે યથાવત. વર્ષ 2024માં સાયબર ફ્રોડથી લોકોએ ગુમાવ્યા 22,845 કરોડ રૂપિયા. 9,42,000 સિમ કાર્ડ અને 2,63,348 IMEI કરાયા બ્લોક. સાયબર ગુનેગારોએ 2024માં 36,37,288 જેટલા નાણાકીય ફ્રોડ આચર્યા. ગીર સોમનાથના કોડીનારના પીપળી ગામે પીજીવીસીએલની ટીમ ઉપર હુમલો. સામાન્ય બોલાચાલી બાદ કર્મચારી ઉપર કરાયો હુમલો. ઈજાગ્રસ્ત કર્મચારીને સારવાર અર્થે ખસેડાયો હોસ્પિટલ.
રાજ્યમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન 1000 કરોડની વીજ ચોરી ઝડપાઈ. 1.5 લાખ વીજ ગ્રાહકો સામે નોંધાયો ગુનો. વીજ ચેકિંગ દરમિયાન હુમલાના 61 બનાવ બન્યા. સૌથી વધુ વીજ ચોરી અને હુમલાના બનાવ સૌરાષ્ટ્રમાં નોંધાયા. અંબાજી મંદિર ટ્રસ્ટના મનગઢત નિર્ણયોને લઈને પૂજારીઓએ મુખ્યમંત્રીને કરી લેખિત રજૂઆત. ટ્રસ્ટના સંચાલક મંડળમાં અધિકારીઓ સાથે સ્થાનિક ધારાસભ્ય તથા સરપંચનો સમાવેશ કરવા સહિતના 9 મુદ્દાઓ પર કરી રજૂઆત. અરવલ્લીના મોડાસામાં આજે આમ આદમી પાર્ટી યોજશે ખેડૂત મહાપંચાયત. સાબરડેરીના પશુપાલકોના સમર્થનમાં મહાપંચાયતનું આયોજન. અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ રહેશે ઉપસ્થિત. આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલનું નિવેદન. ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર હોવાથી વધ્યો અહંકાર અને ભ્રષ્ટાચાર. પશુપાલકોને ભાવ વધારાના બદલે મળ્યા લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ. આદિવાસીઓ માટે લડતા ચૈતર વસાવા પર અત્યાચાર. ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો. ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજીની સુનાવણીમાં મુદત પડતા હજુ રહેવું પડશે જેલમાં. 5 ઓગસ્ટે આ અંગે હાથ ધરાશે વધુ સુનાવણી. 5 જુલાઈથી જેલમાં બંધ છે ચૈતર વસાવા. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીનું વિવાદાસ્પદ નિવેદન. ભાજપને પૂછો તો ખરા, નાતના પ્રમુખ બનાવવાના છે કે જાતના? કોંગ્રેસ સરદારને શોધી રહી હોવાની પરેશ ધાનાણીએ કરી વાત, તો એવી ટિપ્પણી કરી કે કોંગ્રેસ પક્ષમાંથી જાતિવાદ દૂર થવો જરૂરી. બોટાદના આગેવાનો સાથે ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને કરી રજૂઆત. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સાચવે તેવા એસપીની નિમણૂક થાય. કાયદો અને સ્થિતિ ઠીક નથી. અપહરણ થાય છે, દારૂ પીવાય છે, જુગારના અડ્ડાઓ ચાલે છે. ભ્રષ્ટ અધિકારીઓને બદલી કરીને સજા આપવામાં આવે તેવી કરી માંગ. રાધનપુર ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પર લાગ્યા સરપંચોને ગ્રાન્ટ ન આપતા હોવાના આક્ષેપ. સરપંચ એસોસિએશન પ્રમુખ માણેબેન સોલંકીના પતિ મુકેશભાઈએ આ અંગે જિલ્લા પ્રમુખને કરી લેખિત રજૂઆત. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનું નિવેદન. મારા પર લાગેલા આરોપો પાયા વિહોણા. હું કોઈની સાથે નથી કરતો ભેદભાવ. જેને ગ્રાન્ટ ન મળી હોય તેને આવશે ત્યારે આપીશું. કોઈ મારા અંગત નથી, બધા એક સમાન. જૂનાગઢના માંગરોળ તાલુકા કોંગ્રેસ પ્રમુખના પુત્ર સહિત 40 કાર્યકર્તા ભાજપમાં જોડાયા. ધારાસભ્ય દેવા માલમ અને જૂનાગઢ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેનની ઉપસ્થિતિમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ધારણ કર્યો કેસરિયો. સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો. ભાજપના કોર્પોરેટર દીપેન દેસાઈ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને મારવા દોડ્યા. સિક્યુરિટી સ્ટાફ સહિત અન્ય કોર્પોરેટરોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો. ખાડીપુરની સમસ્યાને લઈને વિપક્ષે વિરોધ કરતા મામલો બીચક્યો. ગાંધીનગર શહેરમાં રોડ ડ્રેનેજને લઈને હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક. સાંસદ અમિતભાઈ શાહે વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓને પરિણામલક્ષી કાર્યવાહી કરવાની કરી તાકીદ. સ્થાનિકોને પરેશાની ન થાય તે માટે ખાસ એક્શન પ્લાન બનાવવા અપાઈ સૂચના. પૂર્વ અમદાવાદના નરોડાથી વિંજોલ સુધી હવેથી ગટરો ઉભરાવાનું થશે બંધ. 81 કરોડ 40 લાખના ખર્ચે તૈયાર થયેલી 12 કિલોમીટરની ટ્રંક લાઇન શરૂ. 5 લાખથી વધુ લોકોને રાહત. નિકોલ સહિતના વિસ્તારોમાં ડ્રેનેજ બેકિંગની સમસ્યાથી પણ મુક્તિ. અમદાવાદમાં વકરે રોગચાળો. 19 જુલાઈના 19 દિવસમાં જ શહેરમાં કોલેરાના 19, કમળાના નોંધાયા 299 કેસ, ઝાડા ઉલટીના 562 અને ટાઇફોઇડના 357 કેસ. મચ્છરોના બ્રીડિંગ મળી આવતા અમદાવાદ કોર્પોરેશને ફટકાર્યો દંડ. 7 દિવસમાં 464 એકમમાં તપાસ કરવામાં આવી, જેમાં 276 એકમને ફટકારી નોટિસ. મણિનગર સ્થિત ગેસમાં મચ્છરના પોરા મળી આવતા ગેસને 1 લાખનો કર્યો દંડ. મિત્ર સાથે ગોવા ફરવા જવા માટે ભુજના ધનિક પરિવારના સગીરે દાગીના અને રોકડ સહિત 95 લાખની કરી ચોરી. અમદાવાદ એરપોર્ટ પર બોર્ડિંગની પ્રક્રિયા સમયે સગીર અને તેના મિત્રને પોલીસે ઝડપ્યા. ગોવાની ફ્લાઇટ બુક કરાવી ડરના કારણે કેન્સલ કરી અને કોલકાતાની ફ્લાઇટ બુક કરાવ્યાનો ખુલાસો. પોરબંદરના છાયા કેનાલ વિસ્તારમાં રહેતા 2 યુવકો ફસાયા દુબઈમાં. યુવાનોએ વિડીયો કર્યો વાયરલ. એજન્ટોએ શરતો અનુસાર નોકરી ન અપાવ્યાનો અને પાછા બોલાવી લીધાનો આરોપ. રાજકોટના રતનપરમાં મારવાડી યુનિવર્સિટીના આફ્રિકન વિદ્યાર્થીઓ દ્વારા દેહ વેપાર કરવાના મામલે સરપંચ સહિત ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો. વિદ્યાર્થીઓને ભાડે મકાન અપાવનાર બ્રોકરનો કર્યો ઘેરાવ. ગામમાં તમામ ભાડે મકાનો ખાલી કરાવવા કરી માંગ.
અમદાવાદમાં વેદાંત સ્કૂલને લઈને ડીઈઓનું નિવેદન. શાળાએ શિક્ષકને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કર્યા છે. સ્કૂલને નોટિસ આપીને ખુલાસો માંગવામાં આવ્યો છે. શિક્ષક પંકજ ગિરી પર વિદ્યાર્થીનીની છેડતી કર્યાનો છે આરોપ. 12 દિવસ પહેલા જ શિક્ષકની થઈ હતી નિમણૂક. મોરબીના મહેન્દ્રનગર ગામની સ્કૂલનો વિડીયો વાયરલ. તક્ષશિલા વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે થઈ મારામારીનું કારણ અકબંધ. વિડીયો છે 17 તારીખનો. મુન્દ્રાના નવીનાળની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ મુદ્દે વિદ્યાર્થીનો વિરોધ. શિક્ષક વિના અમારું ભવિષ્ય અંધકારમાં છે. શાળા પ્રવેશોત્સવ થઈ ગયો, હવે શિક્ષકોનો પ્રવેશ ક્યારે? તેવા પોસ્ટર્સની સાથે આંખે કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો. સુરતના નેશનલ હાઈવે નંબર 48 પર સમારકામ કરવાના કારણે ટ્રાફિક ડાયવર્ટ કરાયો નેશનલ એક્સપ્રેસ વે 4 પર. આ વૈકલ્પિક રસ્તા હોવા છતાં ટેક્સ ઉઘરાવતા વાહન ચાલકોમાં જોવા મળ્યો રોષ. સુરત એરપોર્ટથી 2 મુસાફરોને 28 કિલો સોનાની પેસ્ટ સાથે ઝડપી લેવાયા. એરપોર્ટના CISFની વિજિલન્સ ટીમે દુબઈથી આવેલા મુસાફરોને પકડ્યા. કસ્ટમ વિભાગે હાથ ધરી કાર્યવાહી. વિવિધ સમસ્યાઓને લઈને ઉપલેટા તાલુકાના નીલાખા, ગાધા, ઇસરા સહિતના ગામના લોકોના કચેરી પર ધરણા. વીજ વિભાગનું મથક પાટણવાવ સ્થળાંતરિત કરવાને લઈને ગ્રામજનોમાં રોષ. સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો કચેરી પર ધામા નાખવાની ઉચ્ચારી ચીમકી. રાજકોટના જેતપુરમાં હિન્દુ સેનાએ પાલિકાના ચીફ ઓફિસર અને મામલતદારને આપ્યું આવેદનપત્ર. પવિત્ર શ્રાવણ માસમાં કતલખાના અને નોનવેજની લારીઓ બંધ કરાવવા કરી માંગ. જો માંગ ન સ્વીકારાય તો વિરોધ કરવાની આપી ચીમકી. બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં UGVCLની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખુલી. ખીમણાથી ઉચ્ચરપી રોડ પર આવેલી વીજપોલની ડીપી પર વેલા ચડેલા જોવા મળ્યા. ખેડૂતોએ વિડીયો બનાવીને કર્યો વાયરલ. મોરબીના વાંકાનેર શહેરમાં પ્રશાસને ગેરકાયદે દબાણ પર કરી કાર્યવાહી. વરસાદી પાણીના નિકાલ માટે નડતર રૂપ થતા દબાણો તોડી પડાયા. 500 ચોરસ મીટર જેટલી જમીનને ખુલ્લી કરાઈ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે થઈ કાર્યવાહી. ડભોઈ તાલુકા પંચાયતના પ્રમુખ રાજેન્દ્ર તડવી સામે કોન્ટ્રાક્ટરે નોંધાવી ફરિયાદ. રાજેન્દ્ર તડવીએ અશ્વિન વકીલના સૂચનાથી હુમલો કર્યો હોવાનો લગાવ્યો આરોપ. ડીસામાં પ્રશાસનની ઘોર બેદરકારી આવી સામે. સરકારના લાખો રૂપિયાનો સીલ પેક સામાન ભંગારમાં ફેરવાયો. સીલ પેક PPE કિટ, બોક્સ પેક થર્મલ ગનો, ફેસ શિલ્ડ કીટો સહિત કોમ્પ્યુટર, પ્રિન્ટર, મોનિટર, CPU સહિતનો કિંમતી સામાન પલળી જતા ફેંકી દેવાયો. વલસાડના સરોધી ગામ ખાતે રેતીના પ્લાન્ટ મુદ્દે ગ્રામસભાનું કરાયું હતું આયોજન. મંજૂરી વગર ચાલતા પ્લાન્ટને લઈને ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ. જો કે તાલુકા વિકાસ અધિકારીએ કોઈ કાર્યવાહી કરવા કર્યો ઇનકાર. વર્ષ 2020માં વાપીના ચાણોદ કોલોની વિસ્તારમાં થયેલ ડબલ મર્ડર કેસમાં પોલીસને મળી મોટી સફળતા. LCB પોલીસે આર્મીના વોન્ટેડ જવાનની કરી ધરપકડ. 3 શખ્સોએ હત્યાની ઘટનાને આપ્યો હતો અંજામ. ગાંધીધામમાં વેપારી પાસેથી 20 લાખ રૂપિયા ભરેલી બેગ લૂંટવાનો પ્રયાસ કરનાર ત્રિપુટીની ધરપકડ. રાધે કોમ્પ્લેક્સમાં મની ટ્રાન્સફરનું કામ કરતા વેપારી પર છરી વડે હુમલો થતા રૂપિયા ભરેલી બેગ બાજુની દુકાનમાં ફેંકી દીધી. સ્થાનિકોને જાણ થતા હુમલાખોરો થયા હતા ફરાર. સુરત ક્રાઇમ બ્રાન્ચના જુગારધામ પર દરોડા. વિવિધ જગ્યા પર દરોડા પાડીને 73 જુગારીઓની કરી ધરપકડ. 4 અડ્ડાઓ પર રેડ કરીને 25 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કર્યો જપ્ત. જુગારધામ ચલાવનાર મુખ્ય આરોપીઓ વોન્ટેડ. અમરેલીની રાજુલા હોસ્પિટલમાં થયેલી મારામારી મામલે પોલીસે 14 આરોપીઓની કરી ધરપકડ. મોટાભાગના આરોપીની ધરપકડ કરીને કર્યું ડિસ્કવરી પંચનામું. ફરી એક નરાધમના પાપે સગીરાએ ટૂંકાવ્યું જીવન પાટણમાં. ટ્યુશન ક્લાસમાં પીછો કરતા દીપક ચૌહાણની કરતૂતથી કંટાળીને સગીરાએ કર્યો આપઘાત. સુરતના ઓલપાડના સોશક ગામ પાસે મળી આવ્યો આધેડનો હત્યા કરાયેલો મૃતદેહ. મૃતક સંતોષ રામા કોકરે મૂળ મહારાષ્ટ્રના રાયગઢનો હતો વતની. પોલીસે હત્યાની ઘટનાને લઈને હાથ ધરી તપાસ. વડોદરાના ગોરવા વિસ્તારના પરિવારે ઝેરી દવા પીને કર્યો આપઘાતનો પ્રયાસ. આર્થિક સંકળામણના કારણે માતા પિતાએ 5 વર્ષના બાળકને દવા પીવડાવી પોતે પણ પી લીધી. ત્રણેયની હાલત સ્થિર. મોરબી નજીકના સનાળા ગામ પાસે થઈ લૂંટ. રોકડ રૂપિયા લઈ અને જઈ રહેલા વ્યક્તિ પાસેથી કરવામાં આવી લૂંટ. ગામનો જ એક શખ્સ 3.5 લાખ રૂપિયા ભરેલો થેલો ઝૂંટવી થયો ફરાર. ફરિયાદના આધારે પોલીસે કરી કાર્યવાહી.
હાથ બનાવટની દેશી પિસ્તોલ સાથે ઝડપાયો આરોપી. સુરતના ગોડાદરામાંથી પિસ્તોલ સહિત જપ્ત કરાયા 7 જીવંત કાર્ટીઝ. ઉત્તર પ્રદેશથી પિસ્તોલ લાવ્યો હોવાની આરોપીએ પોલીસ સમક્ષ કરી કબૂલાત. સુરતના લિંબાયતમાં માથે ભારે શખ્સોનો વરઘોડો કાઢીને કરાવ્યું કાયદાનું પાન. ધમકી આપી રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ. પોલીસે ફરિયાદના આધારે ચિયા ગેંગના સાગરીતોની કરી ધરપકડ. વાજીદ અને સમીર વિરુદ્ધ 10 ગંભીર ગુના દાખલ. અમદાવાદના રાણીપમાં ઝડપાયું જુગારધામ. સુભાષ બ્રિજ સર્કલ પાસે ઘનશ્યામ ચેમ્બર્સમાં ચાલતું હતું જુગારધામ. પોલીસે દરોડો પાડી 18 જુગારીયાઓને ઝડપી લીધા. આરોપીઓ પાસેથી રોકડ સહિત 13 લાખની કિંમતનો મુદ્દામાલ કર્યો જપ્ત. અમદાવાદના માધુપુરા વિસ્તારમાં હોમગાર્ડની હત્યાના કેસમાં આરોપીની ધરપકડ. કેમ મારી પત્ની સામે જુએ છે તેમ કહીને આરોપી બદરુદ્દીન શાહે કિશન શ્રીમાળીને છરીના ઘા ઝીકીને કરી હત્યા. સારવાર દરમિયાન હોમગાર્ડનું થયું મોત. બદરુદ્દીન વિરુદ્ધ 14 ગુનાનો આરોપ. ગોધરા શહેરમાંથી મળી આવ્યો એક મહિલાનો મૃતદેહ. દાહોદ રોડ પર શાંતિ પ્રકાશ સોસાયટીમાં રહેતા વિદ્યાબેન ચંદવાણી નામના મહિલાનો મૃતદેહ તેમના ઘરમાંથી જ મળી આવ્યો. હત્યા થઈ હોવાની પરિવારજનોએ વ્યક્ત કરી આશંકા. પોલીસે હાથ ધરી તપાસ. અરવલ્લીના મેઘરજમાં આવેલા વિશ્વકર્મા મંદિરમાં થઈ ચોરી. તસ્કરોએ રાત્રિના સમયે મંદિરનું તાળું તોડી ચાંદીના ઘરેણાં અને 70,000 રોકડ રકમ લઈ ફરાર. મેઘરજ પોલીસે હાથ ધરી તપાસ. જપ્ત કરાયેલા વિદેશી દારૂના જથ્થાનો કરાયો નાશ. ચોટીલા એસડીએમની હાજરીમાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની આશરે 25,833 બોટલ પર ફેરવવામાં આવ્યું બુલડોઝર. જૂનાગઢના દાતારના જંગલમાં અનેકવાર કિંમતી વૃક્ષના કટિંગની ઘટના બનતી હોવાનો દાવો કર્યો જાગૃત નાગરિક અમૃત દેસાઈએ. વન વિભાગની બેદરકારીના કારણે ચોરીના કિસ્સા સામે આવે છે. 27 જુલાઈથી વંદે ભારત ટ્રેન વલસાડ રેલવે સ્ટેશન પર થોભશે. વંદે ભારત ટ્રેનને વલસાડમાં સ્ટોપેજ મળે તેવી સ્થાનિકોની ઘણા સમયથી હતી માંગ. ધવલ પટેલે રેલમંત્રી અને લોકસભામાં આ મુદ્દે કરી હતી રજૂઆત. અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો યોજાવા જઈ રહ્યો છે, ત્યારે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટી અધિકારીઓએ બેઠકનું કર્યું હતું આયોજન. યાત્રાળુઓ માટે પાર્કિંગ અને પ્રસાદ માટેની પૂરતી વ્યવસ્થા કરાશે, તો સ્વચ્છતા પર પણ આપવામાં આવશે ધ્યાન. બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનની યોજાઈ ચૂંટણી. 14 વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ પદે ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાની બિનહરીફ વરણી. બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનની યોજાઈ ચૂંટણી. 14 વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ પદે ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાની બિનહરીફ વરણી. ગાંધીનગરમાં સ્પેસ એપ્લિકેશન્સની રિજિયોનલ મીટનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ. દીવ, દમણ, દાદરા નગર હવેલીના પ્રતિનિધિઓ બેઠકમાં રહ્યા ઉપસ્થિત. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તેમજ શહેરી આયોજનમાં સેટેલાઇટ ટેકનોલોજીના ઉપયોગ અંગે થઈ ચર્ચા. ગીર સોમનાથના પ્રભારી સચિવે ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ પુલોની મુલાકાત લઈને સ્થળ સ્થિતિની કરી સમીક્ષા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં પુલોનું સમારકામ અને તપાસ કરવા આપ્યા નિર્દેશ. પંચમહાલના ઘોઘંબાના ભિલોડ ગામે 5 એકર જેટલી વિશાળ જગ્યામાં 18 કરોડના ખર્ચે બનેલી મોડર્ન ડે સ્કૂલ જોઈ રહી છે ઉદ્ઘાટનની રાહ. ગ્રામજનો અને વાલીઓની રજૂઆત છે કે વહેલી તકે કરવામાં આવે ઉદ્ઘાટન, જેથી બાળકોને મળે લાભ. આગામી તહેવારોને ધ્યાને રાખીને સુરત પોલીસનું સઘન પેટ્રોલિંગ. તાપી નદી કિનારે ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર સામે પ્રશાસનની લાલ આંખ. વોકવે પર ડ્રોનની મદદથી કરાયું નિરીક્ષણ. વડોદરાના 50 વર્ષીય મહેશ ઉત્તેકરનું અમરનાથ યાત્રામાં નીપજ્યું મોત. અમરનાથ ધામના 20 પગથિયા જ બાકી હતા અને પડી જતા થયું બ્રેન હેમરેજ. અમરનાથમાં નાચતા મહેશ ઉત્તેકરનો વિડીયો આવ્યો સામે. સુરતના ઓલપાડના ડભારી દરિયે કિનારે ટેમ્પો ફસાયો. દરિયાના ભરતીના પાણીમાં ટેમ્પો ફસાયો. જેસીબીની મદદથી ટેમ્પાને બહાર કઢાયો. વર્ષ 2006ના મુંબઈ ટ્રેન બોમ્બ વિસ્ફોટ કેસમાં હાઈકોર્ટના નિર્ણયને મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. 24 જુલાઈએ હાથ ધરાશે સુનાવણી. હાઈકોર્ટે ગઈકાલે તમામ 12 આરોપીને જાહેર કર્યા નિર્દોષ. 11 જુલાઈ 2006માં મુંબઈની લોકલ ટ્રેનમાં થયેલા 7 વિસ્ફોટમાં 189 લોકોના થયા હતા મોત. ભારતીય વાયુસેનામાં આશરે 62 વર્ષ સેવા આપ્યા બાદ હવે MiG-21 લડાકુ વિમાન 19 સપ્ટેમ્બરે થશે નિવૃત્ત. ચંદીગઢ એરબેઝમાં યોજાશે ફાઇટર જેટનો વિદાય કાર્યક્રમ. વર્ષ 1963માં પ્રથમવાર MiG-21 જેટને સામેલ કરાયું હતું ભારતીય વાયુસેનામાં.
અપાચે હેલિકોપ્ટરની પ્રથમ ખેપ પહોંચી ગાઝિયાબાદ. જોધપુરના એવિએશન કોરમાં સામેલ કરાશે અપાચે હેલિકોપ્ટરને. સ્ક્વોડ્રન રાજસ્થાનમાં હોવાથી તેનો રંગ રાખવામાં આવ્યો છે રેતી જેવો. આ હેલિકોપ્ટર દુનિયાના સૌથી એડવાન્સ લડાયક હેલિકોપ્ટર પૈકી એક. 38 દિવસ બાદ કેરળના તિરુવનંતપુરમ એરપોર્ટ પરથી બ્રિટનના F-35 ફાઇટર જેટે ભરી ઉડાન. વિમાનનું હાઇડ્રોલિક્સ નિષ્ફળ જતા અને ઓછા ઇંધણના કારણે 14 જૂને તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું ઇમરજન્સી લેન્ડિંગ. વાદળ ફાટ્યું પાકિસ્તાનના ગિલગિટ બાલ્ટિસ્તાનમાં. ચોમેર જળ કરફ્યુ જેવી સ્થિતિ. અનેક વિસ્તારમાં જળ જમાવડો. અત્યાર સુધીમાં 4 લોકોના મોત, 15 લોકો થયા ગુમ, 30થી વધુ વાહન તણાયા પાણીમાં. ઢાકા પ્લેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 25 બાળક સહિત 31 લોકોના મોત. સોમવારે માઇલસ્ટોન સ્કૂલ એન્ડ કોલેજ કેમ્પસમાં તૂટી પડ્યું હતું વાયુસેનાનું ટ્રેની વિમાન. બાંગ્લાદેશી સેનાના અનુસાર ટેકનિકલ ખામીને કારણે ઘટી દુર્ઘટના. વાયુસેનાએ શરૂ કરી ઉચ્ચ સ્તરીય તપાસ. ગરમીનો કહેર શંઘાઈમાં. આકરી ગરમીથી રાહત મેળવવા માટે ફુવારાનો કરવામાં આવી રહ્યો છે ઉપયોગ. અલગ અલગ સ્થળે ફુવારાની મજા માણતા નજરે પડ્યા લોકો. સૌથી સુરક્ષિત દેશમાં અમેરિકા અને બ્રિટનને પાછળ છોડી ભારત 66મા ક્રમે. નુમ્બેઓ સેફ્ટી ઇન્ડેક્સ 2025ની યાદી કરાઈ જાહેર. એશિયામાં ચીન સૌથી સુરક્ષિત દેશ અને વૈશ્વિક સ્તરે 15મા ક્રમે. કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર માર્કેટમાં સુસ્તી. 14 અંકની નબળાઈ સાથે 82,186.81ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. બીએસઈ મિડકેપ 46,746 અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 55,186ના સ્તર પર થયો બંધ. એનએસઈ પર નિફ્ટી પણ 29.80 અંકની નબળાઈ સાથે 25,060.90ના સ્તર પર બંધ થયો. ઝોમેટો, એચડીએફસી લાઇફ અને હિન્દાલ્કો નિફ્ટીના ટોપ ગેનર. શ્રીરામ ફાઇનાન્સ, આઈશર મોટર્સ અને જીઓ ફાઇનાન્સ નિફ્ટીના ટોપ લોઝર. ફરી એકવાર સોનું પહોંચ્યું ઓલ ટાઈમ હાઈ પર. આઈબીજેએ અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 99,550ની આસપાસ. અમદાવાદમાં પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,01,350ની આસપાસ, જ્યારે કે 22 કેરેટ સોનાનો ભાવ 92,900ની આસપાસ. સોનાની સાથે ચાંદી પણ પહોંચી ઐતિહાસિક ઉચ્ચ સ્તર પર. હાજર બજારમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 1,14,500ની આસપાસ. અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 1,15,150ની આસપાસ. અમેરિકન ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયામાં નબળાઈ. ફોરેક્સ માર્કેટમાં ટ્રેડિંગ સેશનના અંતમાં 8 પૈસાના ઘટાડા સાથે પ્રતિ ડોલર 86.36ના સ્તર પર બંધ થયો રૂપિયો. ઇન્ટ્રાડેમાં 86.22ના ઉચ્ચ અને 86.41ના નીચલા સ્તર પર પહોંચ્યો હતો રૂપિયો.